વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2 ની અંદર જોઈએ તો આગળનો મુદ્દો છે લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન તકનીકો. લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન તકનીકો એટલે કે ટેકનિક, બરાબર છે. તો એના વિશે આજે આપણે જો માહિતી જોઈએ તો પહેલા તો લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન તકનીક કોને કહેવાય અને શું કામમાં આવે પહેલા એ જોઈ લઈએ. તો લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન એક વ્યૂહરચના છે, એવી વ્યૂહરચના છે કે જેને કંપનીઓ અપનાવે છે. શા માટે અપનાવે છે? તો કંપનીઓ ઝડપી અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન કામગીરીની વધતી માંગને પહોંચી વળવા એ અમલમાં મૂકે છે. તે સપ્લાય ચેઇનના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ માટેમાં જે ટેકનિક અપનાવવામાં આવે છે, ગુજરાતીમાં તકનીકો કહે છે. તો એ ટેકનિક કઈ ટેકનિક અપનાવવામાં આવે છે? તો એની અંદર આ 7 ટેકનિક અપનાવવામાં આવે છે. એના વિશે આપણે જોઈએ. ફર્સ્ટ છે રૂટ ઓપ્ટિમાઇઝેશન, એટલે કે સારામાં સારો રૂટ પસંદ કરવો, કાર્યક્ષમ રૂટ પસંદ કરવો, સારો અને કાર્યક્ષમ છતાં ઓછા ખર્ચાળવાળો રૂટ પસંદ કરવો. એના માટે રૂટ ઓપ્ટિમાઇઝેશન તકનિકનો ઉપયોગ થાય છે. પરિવહન રૂટનું કાર્યક્ષમ આયોજન કરવું મહત્વપૂર્ણ છે. અદ્યતન અલ્ગોરિધમ અને રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરીને લોજિસ્ટિક મેનેજર મુસાફરીનો સમય ઘટાડવા, ઈંધણ ખર્ચ ઘટાડવા અને એકંદર કાર્યક્ષમતા વધારવા માટે ડિલિવરી રૂટને ઓપ્ટિમાઇઝ કરે છે, એટલે કે સારામાં સારી રીતે એનું સ્વરૂપ આપે છે, એ પસંદગી કરે છે. બરાબર છે. ઓપ્ટિમાઇઝેશન કરવું એટલે કે સારી રીતે કાર્યક્ષમ રીતે એને બનાવવું, એટલે સારામાં સારો રૂટ, ઓછા ખર્ચવાળો, બરાબર છે, અને સારો પાછો, અને એની અંદર પાછું કાર્યક્ષમતા, ઈંધણ ખર્ચ, સમય એ બધું જોઈને એની પસંદગી કરવાની આવે છે. તો મિત્રો, પહેલી તકનીક એ છે કે રૂટને કાર્યક્ષમ રીતે પસંદ કરવું. બીજું છે ઇન્વેન્ટરી સંચાલન. ઇન્વેન્ટરી લેવલને બેલેન્સ કરવું બહુ જરૂરી છે. વધુ પડતી ઇન્વેન્ટરી મૂડીને જોડે છે, જ્યારે વધુ ઓછી સ્ટોક આઉટ તરફ દોરી જાય છે. જસ્ટ ઇન ટાઈમ એટલે જીત ઇન્વેન્ટરી પ્રેક્ટિસનો ઉપયોગ કરવો એ આપણે જોઈ ગયા, અને અનુમાનિત એનાલિટિક્સનો ઉપયોગ કરીને ઇન્વેન્ટરી સ્તરને ઓપ્ટિમાઇઝ કરવા મદદ મળી શકે છે. ઇન્વેન્ટરી સંચાલન એટલે કે સ્ટોકનું બેલેન્સ જાળવવું. તમારા સંગ્રહાલયની અંદર એટલે કે ગોડાઉનની અંદર સ્ટોક પડ્યો હોય અને માંગ હોવા છતાં પણ આપણે જો ગ્રાહક સુધી પહોંચાડી શકતા ન હોઈએ, અથવા ઉલટું ગ્રાહકોની ઓછી માંગ હોય છતાંય આપણે ગોડાઉનની અંદર માલ ભરપૂર ભરી રાખેલો હોય, તો એનું એ સંચાલન નથી. માંગ પ્રમાણે ગોડાઉનની અંદર સંચાલન હોવું જોઈએ, માંગ પ્રમાણે પુરવઠો હોવો જોઈએ. આ જ ઇન્વેન્ટરી સંચાલનનું સાચું મહત્વ છે. સ્ટોક આઉટ તરફ દોરી ના જવું જોઈએ. એમાં JIT જીટ એનો જસ્ટ ઇન ટાઈમ એનો ઉપયોગ કરવો જોઈએ, આપણે જોઈ ગયા છીએ એના વિશે. તો એનાથી શું થાય છે કે આપણી માંગ ગ્રાહકો તરફ જળવાઈ રહે, તો વધારે માંગ વધતી જાય છે, બજારમાં આપણું જે ક્રેડિટ છે એ સારી રહે છે. આમ એના ઉપરથી એનાલિટિક્સનો ઉપયોગ કરી અને ઇન્વેન્ટરી સ્તરને સારામાં સારી રીતે કાર્યક્ષમ કરવામાં આવે છે. ત્રીજું છે વેરહાઉસ લેઆઉટ ડિઝાઇન. યોગ્ય વેરહાઉસ લેઆઉટ ડિઝાઇન સરળ સામગ્રી પ્રવાહની ખાતરી આપે છે, હેન્ડલિંગ સમય ઘટાડે છે, ભીડ ઘટાડે છે. સ્લોટિંગ ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેટિક સ્ટોરેજ અને રીટેબલ સિસ્ટમ RS અથવા AS જેવી તકનીકો વેરહાઉસ કાર્યક્ષમતામાં વધારો કરે છે. વેરહાઉસમાં એની લેઆઉટ ડિઝાઇન સરળ હોવી જોઈએ. કયા પ્રકારની ડિઝાઇનથી એ સામગ્રી પ્રવાહની પસંદગી કરવામાં આવે છે, અને એની અંદર એનું હેન્ડલિંગ કરવાની અંદર સમય ઘટાડો થાય, ભીડ ઘટાડો થાય, એવી રીતે એનું કાર્યક્ષમ બનાવવામાં આવે છે. દાખલા તરીકે તમને આગબોટ આવી હોય, એમાં પ્રવાહી કોઈ પદાર્થ આવ્યો, તો હેન્ડલિંગ એનું કઈ રીતે કરવું, અને એના માટે વેરહાઉસની કેવી રીતે વ્યવસ્થા કરવી. તો એના માટે સારામાં સારો જે ઈંધણ સ્ટોક સારી રીતે સાચવી શકાય એવા ટાંકાઓની પસંદગી કરવી, અને ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા
આગબોર્ડથી ટાંકામાં આવે એવી રીતે ટેકનિકનો ઉપયોગ કરી અને એવી ડિઝાઇન તૈયાર કરી અને એને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે અને પછી એનું સારું સંચાલન કરવામાં આવે છે. વાહકની પસંદગી, કિંમત, વિશ્વસનીયતા અને સેવાની ગુણવત્તાના આધારે યોગ્ય કેરિયર્સની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશનના વાહકની કામગીરીનું મૂલ્યાંકન, કરારની વાટાઘાટો અને શિપમેન્ટને ટ્રેક કરવા માટે ટેકનોલોજીનો લાભ લેવાનો સમાવેશ થાય છે. એટલે વાહકની પસંદગી તેના દ્વારા, આગબોર્ડ દ્વારા, ટ્રેન દ્વારા, પ્લેન દ્વારા કે વાહનમાં ટ્રકો દ્વારા એ માલ સામાન પહોંચાડવા માટે કયું વાહક, કયું સાધન જે પદાર્થનું વહન કરવાનું એ પદાર્થ માટે ઉપયોગી છે. દાખલા તરીકે પ્રવાહી પદાર્થો બહુ જથ્થામાં ન હોય તો આપણે ટ્રક દ્વારા વહન કરી શકીએ છીએ, પણ લાર્જ જથ્થામાં બહુ જ એકદમ હેવી જથ્થો હોય, ઘણો બધો હોય, લાખો લીટર હોય, તો એના માટે તમારે રેલવેની જરૂર પડે, કારણ કે રેલવેનો ટેન્કર બહુ ઘણા બધા હોય છે અને પરદેશમાં મોકલવું હોય તો જહાજની જરૂર પડે. તો આ રીતે વાહકની પસંદગી કરી અને લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશનમાં મદદરૂપ થાય છે. 5મું છે ઓર્ડર પરિપૂર્ણતા વ્યૂહરચનાઓ. ઓર્ડર પરિપૂર્ણતાની ઝડપ અને ખર્ચની સંતુલન કરવું જરૂરી છે. ઓટોમેશન, બેચ પ્રોસેસિંગ અને ડાયનેમેટિક સ્લોટિંગનો ઉપયોગ કરીને કંપની ઓર્ડર પેકિંગ અને પીકિંગ અને શિપિંગ એ પ્રક્રિયાને ઓપ્ટિમાઇઝ કરે છે. ઓર્ડર પરિપૂર્ણ કરવા માટે ઝડપથી જે માલ ઓર્ડર આવ્યો હોય તો એની માંગને પહોંચી વળવા માટે માલનું ઉત્પાદન કરી એનું પેકિંગ કરવું, પછી એને શિપિંગ દ્વારા પહોંચાડવું, એને યોગ્ય જ્યાં માંગ છે તે જગ્યાએ ગોડાઉનની અંદર મોકલવું અને જે સ્થળે જે વેપારી છે એને ડિલિવરી કરી એ મહત્વપૂર્ણ હોય છે. એટલે કે ઓર્ડરનો પૂરેપૂરો અમલ કરી કાર્યક્ષમ રીતે એ જેની માંગ છે ત્યાં જથ્થો પહોંચાડી આપવો. સહયોગ અને દક્ષતા, અસરકારક સંચાલન અને હિતધારકો, સપ્લાય, ઉત્પાદકો, વિતરકો વગેરે વચ્ચે સહયોગથી લોજિસ્ટિક કાર્યક્રમમાં સુધારો થાય છે. શિપમેન્ટ અને ઇન્વેન્ટરીમાં રિયલ ટાઈમ દક્ષતા અવરોધોને ઓળખવામાં અને પ્રક્રિયાને સુવિધા કરવામાં મદદ કરે છે. એટલે કે સપ્લાયર્સ, ઉત્પાદકો, વિતરકો વગેરે વચ્ચે શું કરવું જોઈએ? સહાયક રહેવું જોઈએ. કોઈ જોડે ઝઘડા કે કોઈ એવી રીત ન કરવી જેથી આપણે વેપારની અંદર બેદરકારી રહી જાય, મીન્સ કે વેપારની અંદર અપૂર્ણતા રહી જાય, જેથી આપણો માંગ ઘટે. એવા સ્વભાવથી આપણી માંગ શું છે, વેપારી અત્યારે બજાર એટલી બધી છે કે ઘણા બધા એને ડિલિવરો મળી જતા હોય છે. એટલે આપણે એવી રીતે શાલીનતાથી જાળવવી પડે, સ્વભાવ સારો રાખવો જોઈએ. કદાચ એ માલ પરત કરે તો પણ શાલીનતાથી જવાબ આપી અને માલ એક્સેપ્ટ કરીને બદલામાં રીચેન્જ કરી અથવા તો એને પસંદ ન હોય તો મની ટ્રાન્સફર કરીને પણ આપણે એને સંતોષ આપી શકીએ છીએ. તો આ રીતે એની અંદર સહયોગ અને દક્ષતાનો સમાવેશ થાય છે. ડેટા એનાલિસ્ટિક અને પ્રિડિક્ટિવ મોડેલિંગ. ડેટા એનાલિસ્ટિક ટૂલ્સનો ઉપયોગ કંપનીઓને જાણકારી અને નિર્ણય લેવાની મંજૂરી આપે છે. અનુમાનિત મોડેલ માંગની આગાહી કરી શકે છે, ઇન્વેન્ટરીને ઓપ્ટિમાઇઝ કરી શકે છે અને એકંદર સપ્લાય ચેઇન પ્રદર્શનમાં સુધારો કરી શકે છે. એટલે કે માંગ કેટલી છે અને એ પ્રમાણે આપણે કેટલો પુરવઠાનું ઉત્પાદન કરવું અને એ માટે શું નિર્ણય લેવા એની આ ડેટા એનાલિસ્ટિક અને પ્રેડિક્ટિવ તકનિકની અંદર ઉપયોગ લેવામાં આવે છે. તો મિત્રો, આ રીતે 7 તકનીકો છે લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન માટે અને એનો સવિસ્તર થાય છે. તો એ પ્રમાણે તમે આવશે. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.